ડિસેમ્બર 2012માં નિર્ભયા ગેંગરેપમાં એક આરોપી કિશોર વયનો, મે 2022માં હૈદરાબાદમાં થયેલા ગેંગરેપમાં ચાર આરોપી કિશોર વયના, કિડનેપિંગ, એસિડ એટેક, ચોરી, લૂંટ, મર્ડર, સ્નેચિંગ, સ્પીડમાં ગાડી ચલાવી જેવા કેટલાક ગંભીર ગુનાઓ ભારત દેશમાં કિશોર વયના બાળકો દ્વારા થયેલા જોવા મળે છે. ગયા વર્ષના રિપોર્ટ પ્રમાણે કિશોર વયના બાળકો દ્વારા થયેલા કુલ ગુના લગભગ 41,365 હતા, જેમાં સૌથી વધુ 19% ગુના મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયા હતા. કિશોર વય સાથે સંકળાયેલા કુલ 63% કેસો આઈપીસીની કલમ સાથે સંકળાયેલા હતા, જેમાં ગંભીર ઈજાના ગુના 43%, માનવ શરીરને લગતા ગુના 32%, બળાત્કારને લગતા ગુના 13% અને ગુસ્સામાં આવી મહિલા ઉપર થયેલા હુમલાના ગુના 12% હતા. જ્યારે મિલકતને લગતા ગુના 37%, જેમાં ચોરીને લગતા ગુના 70%, ઘર ફોડીને લગતા ગુના 20%, લૂંટને લગતા ગુના 10% જોવા મળેલા. આ ગુનેગારના શિક્ષણની વાત કરીએ તો 45% ગુનેગારે ઉચ્ચતર માધ્યમિક સુધી શિક્ષણ મેળવેલું, 28%એ પ્રાથમિક સુધી અને બાકીના 9% અભણ હતા, એટલે કે એમણે કોઈ શિક્ષણ મેળવેલું હતું નહીં. આ કિશોર વયના બાળકો દ્વારા થતા ગુનેગારના કારણોમાં મિત્ર વર્તુળ, માનસિક સ્થિતિ, ડ્રગ્સનું સેવન, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, ઓનલાઈન ગેમિંગ, ઘરનો માહોલ જેવા વગેરે પરિબળો જવાબદાર હતા. ભારત દેશમાં સગીર વયના બાળકોની કુલ સંખ્યા લગભગ 44 કરોડથી પણ વધુ છે. જો સમયસર બાળકો ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું તો ભારત દેશનું ભવિષ્ય કંઈક અંશે જોખમાશે. ભારત દેશમાં કાયદાને સખ્ત બનાવ્યા છતાં પણ ગુનાઓ વધે છે. તેનું સૌથી મોટું કારણ શિક્ષણ અને શિક્ષણમાં ન થયેલા સુધારાઓ જવાબદાર છે. આજે પણ ભારત દેશમાં વર્ષો જૂનો ઇતિહાસ ભણાવવામાં આવે છે. કેટલાક ગણિતના ન કામના નિયમો અને સૂત્રો જબરદસ્તી શીખવાડવામાં આવે છે, જેનું અસલ જિંદગીમાં કોઈ દિવસ કામ લાગતું પણ નથી. જો બાળકોને શિક્ષણમાં કાયદા વિશે થોડું પણ જ્ઞાન આપવામાં આવે તો ભારત દેશમાં થયેલા ગુનામાં ઘણો મોટો તફાવત જોવા મળી જશે. જો બાળકોમાં કાયદાનું જ્ઞાન અને સજાનો ડર હશે તો ગુનો કરતાં પહેલાં 100 વાર વિચારશે.